પવિત્ર ગિરનાર ક્ષેત્રને લઈને વિવાદ દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે। સંસ્કૃતિ અને સનાતન ધર્મના રક્ષણ માટે હવે સાધુ સંતોએ આરપારની લડાઈનું એલાન કર્યું છે। મહંત મહેશગીરી બાપુ સહિત અનેક સાધુ સંતોએ મહારેલીના સ્વરૂપે સનાતનીઓને મોટી સંખ્યામાં જોડાવા માટે આહવાન કર્યું છે। ગિરનાર ક્ષેત્રના પ્રાચીન ધાર્મિક સ્થાનો અને સાર્વજનિક મિલકતો પર થઈ રહેલા દબાણો તેમજ સરકારી દસ્તાવેજોમાં થયેલી ગેરરીતિઓના વિરોધમાં ગિરનાર બચાવ સમિતિ દ્વારા 23મી તારીખે વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રેલી દરમિયાન કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે। આંદોલનની રણનીતિ નક્કી કરવા માટે ભૂતનાથ મંદિર ખાતે યોજાયેલી બેઠકમાં મહંત મહેશગીરી બાપુએ ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે જણાવ્યું કે ગિરનારમાં જમીનો વેચાઈ રહી છે અને મંદિરો પર કબજા થઈ રહ્યા છે। સાથે જ તેમણે દાવો કર્યો કે જૈન સંપ્રદાયને અનેક વખત જમીન ફાળવવામાં આવી છે, જે ભ્રષ્ટાચારનું નિદર્શન કરે છે। ગિરનારના શેષાવન, ભરતવન અને હનુમાન ધારા જેવા વિસ્તારોમાં બિન પરવાનગી ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। વર્ષ 1949ના મંકોડી કમિશનના અહેવાલનો ઉલ્લેખ કરતા જણાવાયું છે કે પહેલા અન્ય સંપ્રદાય પાસે માત્ર 46 થી 47 જગ્યાઓ હતી, જ્યારે હાલ લેન્ડ રેકોર્ડમાં ફેરફાર કરીને 150થી વધુ દર્શાવવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે મોટા જમીન કૌભાંડની શંકા વ્યક્ત કરવામાં આવી છે। આ મુદ્દે ભાવેશ વેકરિયાએ પણ સરકારી અધિકારીઓની મિલીભગત હોવાનો આક્ષેપ કર્યો છે। સાથે જ આંદોલનકારોએ રાજકીય નેતાઓને અલ્ટિમેટમ આપ્યું છે કે જો તેઓ 23મીની રેલીમાં હાજર નહીં રહે તો તેમને ગિરનાર વિરોધી માનવામાં આવશે। નિર્ભય પુરોહિત અને અન્ય સંગઠનો દ્વારા પણ મોટી સંખ્યામાં ભક્તોને બાઇક રેલીમાં જોડાઈને આંદોલનને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે। 23મી તારીખે યોજનારી આ મહારેલી ગિરનારના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે। સમગ્ર સનાતન ધર્મની અનંત કાળથી શ્રદ્ધા અને આસ્થા અડગ જે મહાપર્વત પર ટકેલી રહી છે એવા ગરવોગઢ ગિરનાર, જેમાં આદિ અનાદિ અનંત કાળથી અમારા વડવાઓ, ઋષિમુનિઓ, સનાતન ધર્મના સંતોએ ગુફામાં બેસી અનંત કાળ સુધી તપશ્ચર્યા કરી અને આ ભૂમિને સિદ્ધ કરેલી છે। એવા ગિરનાર પર્વત પર અમુક અસામાજિક લોકો દ્વારા વારંવાર છબકલાઓ કરવામાં આવે છે, જે ક્યારેય સાંખી લેવામાં ના આવે। ગિરનાર પર્વત પર થતા છબકલાઓથી સમગ્ર વિશ્વમાં વસતો તમામ સનાતન ધર્મનો સાધુ સમાજ છે એ ખિન્ન છે, દુઃખી છે અને એ આ ન સાંખી લેવાના મૂડમાં છે। તો એ બાબતે પ્રશાસનને વાકેફ કરવા માટે થઈ માનનીય શ્રી કલેક્ટર સાહેબને એક આવેદન પત્ર આપવા તારીખ 23/4/2026 સાંજે 4:30 કલાકે એક વિશાળ રેલીના સ્વરૂપે આપણે પ્રસ્થાન કરીશું, જેમાં સનાતન ધર્મના સંતો, મહંતો, મહાપુરુષો અને સનાતન ધર્મના તમામ ભાવિકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહો અને એક વિશાળ રેલી સ્વરૂપે આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને આપણી અસ્મિતા અને આપણા ધર્મ, સનાતન ધર્મના સંરક્ષણ અને જતન માટે એક ડગલું ભરીએ। તો પધારો, તારીખ 23/4/2026 સાંજે 4:30 કલાકે। જય ગિરનારી। આજે વિડીયોના માધ્યમથી આપની સાથે ખૂબ વાર્તાલાપ કરવો છે, વેદના સાથે। કેમ કે ગિરનાર ખતરામાં છે। તમે સાચું સાંભળ્યું છે, કેમ કે ગિરનાર ખતરામાં છે। એ જ ગિરનાર જે રાયણ, કરમડા, ટીમરૂ અને અકલકરાની ભાજી એવા અમોઘ ઔષધિઓ આજે આપણને પ્રાપ્ત થાય છે અને આપણે ઔષધિઓને ગ્રહણ કરીએ છીએ, એવો મારો ગિરનાર, આપણો ગિરનાર છે। જ્યાં નવનાથ સિદ્ધ 84ના બેસણા, દાતાર દત્તાત્રેયના બેસણા, 64 જોગણીઓનો વાસ, 4 યુગના યોગીઓનું જે આસન છે, એવો આપણો ગિરનાર, મારો ગિરનાર, મારો ગિરનાર, બસ મારો જ ગિરનાર। જુનાગઢવાસી, સૌરાષ્ટ્રવાસી અને દેશભરના વાસીઓ આપણે જુનાગઢની અંદર શિવરાત્રી અને પરિક્રમા કરવા આવીએ છીએ ત્યારે આપણી સંપૂર્ણ જરૂરિયાત એ ગિરનારી મહારાજ પૂરી પાડે છે। એ પછી ચાહે આર્થિકતા હોય, ચાહે સામાજિકતા હોય કે ચાહે આધ્યાત્મિકતા હોય, આપણી રોજગારી પૂરો પાડતો આપણો ગિરનાર છે। આપણા પેટમાં પડેલું અન્ન એ ગિરનારી મહારાજના આશીર્વાદ અને કૃપાથી છે। ચાહે રાજકીય ક્ષેત્ર હોય, ચાહે વહીવટી ક્ષેત્ર હોય, ચાહે વન અધિકારીઓ હોય, જેનું તમામનું ભરણ પોષણ કરનાર, આવા લાખો લોકોનું ભરણ પોષણ કરનાર આપણો જ ગિરનાર છે। આપણું અને આપણા પેઢીઓનું જીવન ગિરનાર સાથે ઉજળું છે અને સાર્થક છે। તો આવા ગિરનારને જ્યારે આપણી જરૂર છે, જ્યારે આપણી જરૂર છે, તો પધારો, ચાલો ગિરનાર, ચાલો ગિરનાર, ચાલો ગિરનાર। ભૂલાય નહીં, તારીખ 23/4/2026 ગુરુવારના રોજ સાંજે 4:30 કલાકે સરદાર બાગની નજીક હવેલી
વાડીના પરંગણામાં જુનાગઢ. જય ગિરનાર. ગિરનારના માટે સતત લડાઈ લડતા અચાનક બધાએ મને કીધું કે બાપુ હમણાં ઘણા દિવસથી તમે કંઈ બોલતા નથી, ચૂપ થઈ ગયા છો. તો સત્ય કહેવા માંગુ છું કે જ્યારે અંબાજીમાં માંસ અને મદિરા પીરસાઈ રહી હતી, એ પ્રકરણ બન્યું ત્યારે જુનાગઢ ગિરનારમાં કેમ ભેગું નહોતું થયું? શું આના માટે આમંત્રણની આવશ્યકતાઓ હતી? આ જ બનાવ જો અમદાવાદ, વડોદરા, નેપાળ કોઈ શક્તિપીઠમાં બન્યું હોત ને તો આખું એ નેપાળ, અમદાવાદ અને સુરત, વડોદરાએ માથે લઈ લીધું હોત. પણ જુનાગઢને કંઈ ફરક નથી પડ્યો. ત્યાં માંસ અને મદિરા પીરસાઈ રહી હતી. ભગવાન ગોરક્ષનાથજીનું માથું તોડીને ફેંકાઈ ગયું. જુનાગઢ ચૂપ રહ્યું, કંઈ જ બોલ્યું નથી, કોઈ ભેગું નથી થયું. મને અંદરથી એટલી પીડા થઈ કે જે જુનાગઢ માટે, જે ગિરનાર માટે કોઈ પણ સ્વાર્થ રાખ્યા વગર, પછી એ સાધુ હોય, સંસારી હોય કે કોઈ પણ હોય, ગિરનારમાં ખોટું નહીં થવા દઉં એવું પ્રણ લઈને હું લડતો હતો. પણ જુનાગઢ જે રીતે ઊભું થઈને સાથે ચાલવું જોઈએ, કેમ આના પેટનું કંઈ પાણી હલતું નથી? તો મને વારંવાર એમ કહેવામાં આવતું કે જુનાગઢ મોડું જાગે, મોડું જાગે, મોડું જાગે, આઝાદી પણ મોડી મળી. એટલે પણ કેટલું મોડું જાગશો? બધું લૂંટાઈ જાય પછી? અત્યારે એક તમને નાનકડી વાત, સત્ય ઘટના કહું છું. હું રાણપુર ગામનો છું. અમારા ત્યાં એક ભાભા હતા, શેઢો કહેવાય ખેતરનો. એ શેડા પાસે રોજ બેસતા, તો બાજુવાળો ખેતરનો વાળો જોતો કે શેડા પાસે ખાલી બેઠા હોય. પણ એ ભાભો રોજ એક પાણો લઈને 2-4-5 ઇંચ આગળ મૂકે, એક પાણો આગળ મૂકે, એક પાણો આગળ મૂકે. 15-20 વર્ષ પછી 1.5 વીઘો બીજાનું ખેતર એને વાળી લીધું હતું. 15-20 વર્ષ પછી ખબર પડી. આવી જ રીતના ગિરનારમાં અત્યારે થઈ રહ્યું છે. તમે જો અત્યારે ગિરનાર તળેટીમાં જાશો, બધું સારું દેખાશે, કાંઈ જ વાંધો નથી. બધા પાથરણા પાથરીને ડબ્બા ખોલી રહ્યા છે, કાવા પી રહ્યા છે, ચા કોફી પી રહ્યા છે, બધા મંદિરો દેખાઈ રહ્યા છે. તો આમ નહીં દેખાય. અંદર ગુસ્સો પછી ખબર પડશે કે 1-1 ઇંચ જમીન ધીમે ધીમે કબજો થઈ રહી છે, વેચાઈ રહી છે. અને જે ગિરનારનું ગૌરવ તમે ને અમે લઈ રહ્યા છો, એ મંદિરો ઉપર કબજા થઈ રહ્યા